વિજાપુર તાલુકાના સરદારપુર ગામનો નીલકંઠ મહાદેવ ગોપી મંડળ પ્રાણીની સેવામાં સમર્પિત છે. આશાબેન મનોજભાઈ પટેલ, જ્યોત્સનાબેન ગિરીશભાઈ અને લીલાબેન અમૃતબેનના નેતૃત્વ હેઠળ મંડળની બહેનો બાજરાના રોટલા બનાવી શ્વાનોને ખવડાવે છે અને ગાયોને પૂળા આપે છે. પ્રવાસ દરમિયાન સ્વૈચ્છિક ફાળાથી 50-100 રૂપિયા એકઠા કરી જીવદયાના કાર્યનો વેગ મળે છે. આશાબેન મનોજભાઈ આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉમદા પ્રયાસ સમાજ માટે પ્રેરણાદાયી છે. નીલકંઠ મહાદેવની બહેનો, મારું નામ લક્ષ્મી છે. અમે 30 બહેનો છીએ અને આ મંડળના જે પૈસા આવીશું અંદર પ્રવાસ કરીએ. પ્રવાસમાં બધો ભેગો થઈએ. એ વખત બધો ફાળા લખાવતો હોય છે. કોઈ 200 લખાવો, 100 રૂપિયા લખાવો, એમ કરીને બધો સર્વ બહેનો ભેગી થઈ બાજરી દરાઈએ, ઘઉંનો એમ કરીને આ બધું કૂતરો નાખવા માટે, રોટલા બધા સેવા માટે, ગાયોનું પૂરા નાખીએ છીએ અને સેવાનું કામ કરીએ. સરદારપુર નીલકંઠેશ્વર મહિલા મંડળ. શું નામ તમારું? જ્યોત્સનાબેન ગિરીશભાઈ. નીલકંઠ મહિલા મંડળની બહેનો સેવાનું કામ કરી રહી છે. કૂતરા માટે રોટલા બનાવી રહી છે. તે બધી સર્વ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.